હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફોરેક્સ લર્નિંગ સિરીઝનો પાર્ટ છે 9. ઓકે, આજે આપણે એક સ્ટ્રેટેજી શેર કરવાના છે જે છે 1 અવરની સ્ટ્રેટેજી. ઓકે, 1 અવરની કેન્ડલમાં આપણે કઈ રીતના ટ્રેડ લેવો અને કઈ રીતના આપણે એમાં રિસ્ક મેનેજમેન્ટ કરવું. ઓકે, આ સ્ટ્રેટેજી હું તમને કહું એની પહેલા તમને બે વસ્તુ આવડવી જોઈએ. ઓકે, બે વસ્તુ કઈ છે? ફેર વેલ્યુ ગેપ અને ઓર્ડર બ્લોક. ઓકે, હવે ફેર વેલ્યુ ગેપ કોને કહેવાય અને ઓર્ડર બ્લોક કોને કહેવાય મેં આગળના વિડીયોમાં કીધેલું છે. આપણી ચેનલમાં આગળ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે એસએમસી સિરીઝના. એમાં મેં તમને કીધેલું છે કે ફેર વેલ્યુ ગેપ અને ઓર્ડર બ્લોક કોને કહેવાય, છતાં પણ હું તમને આ વિડીયોમાં કહી દઉં છું. ઓકે, આ એક કેન્ડલ છે. આવી રીતના માર્કેટમાં 3 કેન્ડલ ફોર્મ થતી હોય છે. ઓકે, આ માર્કેટની એક કેન્ડલ છે. હવે જ્યારે માર્કેટમાં આવી રીતના 3 કેન્ડલ આવે એટલે આને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. ઓકે, હવે જુઓ, આ બીજી કેન્ડલ છે અને આ બુલિશ કેન્ડલ છે. ઓકે, 3 બુલિશ કેન્ડલ છે. આ છે ત્રીજી કેન્ડલ. ઓકે, આ ત્રણેય કેન્ડલ છે. હવે આ ત્રણેય કેન્ડલની વચ્ચે તમે જુઓ, એક આ કેન્ડલ અને આ કેન્ડલ નંબર 1, કેન્ડલ નંબર 2 અને કેન્ડલ નંબર 3. હવે કેન્ડલ નંબર 1 અને કેન્ડલ નંબર 3 વચ્ચે જે ગેપ હોય એને ફેર વેલ્યુ ગેપ કહેવાય. એટલે કે આ ગેપને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે. ઓકે, આને પીઓઆઈ પણ કહેવામાં આવે છે અને ફેર વેલ્યુ ગેપ પણ કહેવામાં આવે છે. પીઓઆઈ એટલે માર્કેટમાં પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે બિગ પ્લેયર છે, ઇન્સ્ટિટ્યુશનલ છે, મોટા બેંક છે, એ લોકો ક્યાંથી ઇન્ટરેસ્ટેડ છે માર્કેટને બાય કરવા માટે. ઓકે, આ બુલિશ ફેર વેલ્યુ ગેપ કહેવાય. ઓકે, હવે હું તમને બેરિશ ફેર વેલ્યુ ગેપનું પણ એક ઉદાહરણ આપી દઉં છું. જુઓ, આ એક માર્કેટની કેન્ડલ છે, આ બેરિશ ફેર વેલ્યુ ગેપ છે. ઓકે, હવે આ આ થઈ એક કેન્ડલ, આ થઈ બીજી કેન્ડલ અને આ એક છે ત્રીજી કેન્ડલ. ઓકે, આ 3 કેન્ડલ છે. હવે આ ત્રણેય કેન્ડલની વીક્સ આપણે માર્ક કરી લઈએ. ઓકે, માર્ક કરી લઈએ એટલે કે ડ્રો કરી લઈએ. આ છે બીજા નંબરની કેન્ડલ અને આ છે ત્રીજા નંબરની કેન્ડલ. ઓકે, હવે પહેલા નંબરની, આ બીજા નંબરની અને આ ત્રીજા નંબરની. હવે આ પહેલા નંબરની કેન્ડલ અને ત્રીજા નંબરની કેન્ડલની વચ્ચે જે ગેપ છે એને આપણે ફેર વેલ્યુ ગેપ કહીશું. ઓકે, એટલે કે અહીંયાથી આપણે માર્કેટને સેલ કરી શકીએ છીએ. એટલે કે માર્કેટ આવી રીતના કંઈક ડાઉન સાઈડ જાય છે તો માર્કેટ રિટ્રેસ મૂવ તો લેવાનું જ છે. માર્કેટ ધડામ દઈને નીચે તો આવી રીતના તો કંઈ નીચે પડી જવાનું નથી અને આવી રીતના કંઈ ચડી તો જવાનું નથી. માર્કેટ ઓલવેઝ એન્ડ ઓલવેઝ આવી રીતના કંઈક ચડતું હોય છે. ઓકે, અને પડતું હોય ત્યારે આવી રીતના કંઈક પડતું હોય છે. આવી રીતના રિટ્રેસમેન્ટ લઈને કંઈક પડતું હોય છે. તો મિત્રો, આપણે જોવાનું એ છે કે માર્કેટમાં આપણે ક્યાંથી બાય કરવું અને ક્યાંથી સેલ કરવું. ઓકે, હવે આવી રીતના કંઈક થતું હોય છે માર્કેટમાં, તો આપણે અહીંયાથી માર્કેટમાં બાય કરીએ અને અહીંયા સેલ કરીએ તો આપણને એક સારું એવું રિટર્ન મળી શકે છે, સારા એવા રિસ્ક ઉપર. ઓકે, તો મિત્રો, આપણે આવી જ રીતના આજની સ્ટ્રેટેજી છે અને શીખવાની છે પ્રોપર, એટલે વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો. ઓકે, આ છે માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ. આને આપણે ફેર વેલ્યુ ગેપ તરીકે ઓળખીએ છીએ. હવે હવે હું તમને ઓર્ડર બ્લોક કહું તો હવે આવા બુલિશ માર્કેટમાં આમાંથી જ કહી દઉં છું. આ ફેર વેલ્યુ ગેપ સમજાઈ ગયું. હવે તમને ઓર્ડર બ્લોક કહું, આવી રીતના માર્કેટ ઉપરની બાજુ ચડતું હોય છે, ફેર વેલ્યુ ગેપ મૂકતું હોય છે, એની આગળની જે રિજેક્શન કેન્ડલ હોય છે એને આપણે ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી શકીએ છીએ. ઓકે, એટલે શું છે, આને આપણે ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ છીએ. અથવા તો તમે ફેર વેલ્યુ ગેપ ઉપરથી બાય કરી શકો છો, અથવા અહીંયાથી તમે બાય કરી શકો છો. આને તમારે માર્ક કરી દેવાનું, અથવા અહીંયા જ્યારે માર્કેટ આવે ત્યારે તમે એક પોઝિટિવ કેન્ડલ ઉપર તમે બાય કરી શકો છો. ઓકે, આને કહેવાય ઓર્ડર બ્લોક. સેલિંગ બાજુ કઈ રીતના હોય છે? સેલિંગ બાજુ પણ એ જ રીતના હોય છે. આવી રીતના માર્કેટ કંઈક ફેર વેલ્યુ ગેપ મૂકતું નીચે જતું હોય છે તો એની આગળની રિજેક્શન કેન્ડલ, એટલે કે ડાઉન સાઈડ જતું હોય ત્યારે રિજેક્શન કેન્ડલ બુલિશ કહેવાય. ઓકે, બુલિશ કહેવાય એટલે આ કેન્ડલને આપણે ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી દઈએ છીએ. ઓકે, કે અહીંયા માર્કેટ જ્યારે આવે ત્યારે સેલ કરી શકીએ છીએ અને આની ઉપરનો કંઈક આપણે એસએલ રાખી શકીએ છીએ. તો આવી રીતના મિત્રો ફેર વેલ્યુ ગેપ અને ઓર્ડર બ્લોક હોય છે. ઓકે, મેં તમને આ પાછું કહી દીધું છે, આની પહેલા વિડીયોમાં કહી દીધું છે. ઓકે, એટલે આપણે આમાં જાજો ટાઈમ નહીં બગાડીએ. હવે આવે છે આપણી 1 અવરની સ્ટ્રેટેજી કઈ રીતના છે, શું છે, એ બધું હું તમને ધીરે ધીરે એક્સપ્લેન કરતો જઈશ. ઓકે, 1 અવરની કેન્ડલ છે એમાં કઈ રીતના હોય છે કે માર્કેટમાં શું થાય કે પહેલા માર્કેટ કેન્ડલ બનાવતી હોય ત્યારે એક વીક બનાવે. ઓકે, એટલે અહીંયા ક્યાંક માની લ્યો કે ઓપન થઈ, અહીંયા માર્કેટે લો માર્યો, અહીંયા માર્કેટે હાઈ માર્યો અને અહીંયા ક્યાંક આવીને ક્લોઝ થાય. એટલે આ કેન્ડલ આપણી કઈ રીતના બનશે? આવી એક કેન્ડલ હશે, અહીંયા આપણી ઓપન થઈ કેન્ડલ, આ ઓપન થઈ કેન્ડલ, પછી શું થયું? અહીંયા માર્કેટે લો માર્યો, અહીંયા માર્કેટે હાઈ માર્યો અને અહીંયા
ક્લોઝ થઈ. ઓકે, એટલે શું થયું, આ ઓપન થઈ, અહીંયા પછી લો લાગ્યો, પછી હાઈ લાગ્યો અને પછી અહીંયા ક્લોઝ થઈ. ઓકે, એટલે આપણી કેન્ડલ આવી કંઈક બનશે. જુઓ, આવી કેન્ડલ બનશે. હવે તમારે શું જોવાનું છે કે માર્કેટ જ્યારે નીચે જાય, ઓકે, માર્કેટ જ્યારે નીચે જાય ત્યારે અહીંયા રેડ કેન્ડલ હશે. હવે આ નીચે ગઈ માર્કેટ, પછી ઉપર જાય ત્યારે અહીંયા એમએસએસ કરે. ઓકે, અહીંયા શું થાય છે, એમએસએસ મેં તમને આગળના વિડીયોમાં કીધું છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. ઓકે, અહીંયા એમએસએસ કરશે અને અહીંયા ક્યાંક પીઓઆઈ હશે, ત્યાંથી આપણે ઉઠાવી શકશું, કારણ કે માર્કેટ આવી રીતના ડાયરેક્ટ ચડતું નથી. ઓકે, આની વચ્ચે નાના નાના સ્વિંગ કરતું હોય છે. ઉભા રહ્યો, હું તમને અહીંયા જ સમજાવું. આવી રીતના કંઈક નાના નાના સ્વિંગ કરતું હોય છે માર્કેટ. ઓકે, આ એક એક પીઓઆઈ ટેપ કરતું કરતું માર્કેટ ઉપરની બાજુ જતું હોય છે અને પછી માર્કેટ અહીંયા ક્યાંક આવીને ક્લોઝિંગ થાય છે. તો આવી જ રીતના આપણી સ્ટ્રેટેજી છે, હું તમને સમજાવું. ઓકે મિત્રો, જો તમને આ વિડીયો જરાક પણ પસંદ આવતો હોય અને તમારા એજ્યુકેશનમાં થોડોક પણ ફેરફાર લાગતો હોય તમને, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી શકો છો અને ચેનલને શેર પણ કરી શકો છો. ઓકે, હવે મિત્રો આવીએ આપણી સ્ટ્રેટેજી ઉપર. હવે દુનિયાની ગમે એવી સ્ટ્રેટેજી હોય, તમને જો માર્કેટનો ટ્રેન્ડ ખબર નહીં હોય તો તમે માર્કેટમાં ટ્રેડ કરી શકશો નહીં, કારણ કે તમારો ટ્રેન્ડ એ તમારો ફ્રેન્ડ છે. ઓકે, જો માર્કેટનો ટ્રેન્ડ બુલિશ છે તો તમારે બુલિશ સાઈડના ટ્રેડ પકડવાના છે, અને માર્કેટનો ટ્રેન્ડ બેરિશ છે તો બેરિશ સાઈડના ટ્રેડ પકડવાના છે. એટલે હંધાઈથી પહેલાં તમારે શું જોવાનું છે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે. ઓકે, હવે આપણો અત્યારે ગોલ્ડમાં બધાને ખબર છે કે ટ્રેન્ડ કઈ બાજુનો છે. ગોલ્ડમાં બધાને ખબર જ છે અત્યારે ટ્રેન્ડ કઈ બાજુનો છે. બુલિશ ટ્રેન્ડ અત્યારે ચાલુ છે. ઓકે, ગોલ્ડ અત્યારે બહુ બુલિશ છે. હવે તમે જોઈ શકો છો કે આ ગોલ્ડમાં કેવું બુલિશ મોમેન્ટમ ચાલુ થયું છે, દેખાય છે. હવે આ સ્ટ્રેટેજી આપણી છે, આ ટ્રેન્ડના હિસાબે જ છે. હવે આપણે જોઈ લીધું કે ટ્રેન્ડ માર્કેટનો બુલિશ છે. હવે આપણે આપણી સ્ટ્રેટેજી ઉપર તમને વર્ક કરીને બતાવું કે કઈ રીતના વર્ક કરે છે. ઓકે, હવે તમે જુઓ કે આ માર્કેટમાં 1 કલાકની કેન્ડલ ઓપન થઈ અને શું કર્યું, એક નાનો એવો લો લગાડ્યો, પછી માર્કેટ અપસાઇડ ગયું અને પછી અહીંયા ફેર વેલ્યુ ગેપ મૂકતું ગયું. ઓકે, અહીંયા માર્કેટે એના એકોય પીઓઆઈ કમ્પ્લીટ કર્યા નથી, તો આપણે અહીંયા ટ્રેડ નહીં કરવાનું. ઓકે, હવે આવે એના પછીની કલાક. ઓકે, આ તમને બધી કલાકમાં ટ્રેડ મળશે. હવે અહીંયા શું થયું, આ માર્કેટનો દિવસ પતી ગયો, માર્કેટે ગેપ અપ ઓપનિંગ આપી. ગેપ અપ ઓપનિંગ આપી પછી શું કર્યું, માર્કેટે ભરપૂર સેલિંગ બતાવ્યું એક. ઓકે, આ ગેપ ફિલ કરવા માટે સેલિંગ બતાવ્યું. હવે આને શું કહેવાય, આને ફેક મોમેન્ટમ કહેવાય. હવે તમારે રાહ શું જોવાની છે, એમએસએસ થવા દેવાનું છે. ઓકે, એમએસએસ એટલે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ. હવે અહીંયા માર્કેટે ઓપનિંગ આપી, પછી માર્કેટ અપર વીક મારી, પછી માર્કેટ ધીરે ધીરે ડાઉન સાઈડ ગયું. આપણું એમએસએસ ક્યાં થયું, આપણું એમએસએસ થયું અહીંયા થયું, ક્યાં થયું, અહીંયા થયું. હવે આ એમએસએસ થયું, આ એમએસએસની નીચેનો ફેર વેલ્યુ ગેપ. ઓકે, નીચેનો ફેર વેલ્યુ ગેપ અથવા તો ઓર્ડર બ્લોક, હું ફેર વેલ્યુ ગેપ અને ઓર્ડર બ્લોક બંને માર્ક કરું છું. પછી એની ઉપર ફીબો મારું છું અને 0.5ના લેવલ ઉપરથી ટ્રેડ કરું છું. ઓકે, હવે તમે જુઓ અહીંયા આપણું એમએસએસ થયું અને માર્કેટનો આ પહેલો ફેર વેલ્યુ ગેપ છે. ઓકે, આ પહેલો ફેર વેલ્યુ ગેપ છે, અહીંયા માર્કેટ આવ્યું જ નથી, એટલે આપણે આ ટ્રેડ પણ અવોઇડ કરવાનો છે. ઓકે, હવે એના પછીની કલાકમાં શું થયું છે, માર્કેટે શું કર્યું છે, અહીંયા એની કલાક પૂરી કરી 5:30ની, પછી નવી કલાક ચાલુ થાય. ઓકે, નવી કેન્ડલ ચાલુ થઈ 1 કલાક વાળી. પછી માર્કેટે થોડુંક અપસાઇડ મોમેન્ટમ આપ્યું, પછી ધીરે ધીરે કરીને ડાઉન સાઈડ આપ્યું. હવે અહીંયા આપણું એમએસએસ ક્યાં થયું, અહીંયા થયું છે. જુઓ, અહીંયા આપણું એમએસએસ થયું. ઓકે, આ એમએસએસ થયું પછી શું જોવાનું છે, તમારે ફેર વેલ્યુ ગેપ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ મળી જાય તો તમને ફેર વેલ્યુ ગેપ મળી જાય, અથવા તો ઓર્ડર બ્લોક ગોતી લેવાનો છે. ઓકે, હવે તમે જુઓ અહીંયા તમને ક્યાંય ફેર વેલ્યુ ગેપ જોવા મળે છે, અહીંયા તમને જોવા મળશે. જુઓ, આ 1 નંબરની કેન્ડલ, આ 2 નંબરની કેન્ડલ અને આ 3 નંબરની કેન્ડલ. ઓકે, આ 3 નંબરની કેન્ડલ, આ 3 નંબરની કેન્ડલ વચ્ચે તમને ફેર વેલ્યુ ગેપ જોવા મળશે. જુઓ છે, અહીંયા ફેર વેલ્યુ ગેપ, નાનો એવો ફેર વેલ્યુ ગેપ છે. ફેર વેલ્યુ ગેપમાં કેવડો ગેપ છે એ મેટર નથી કરતો. ઓકે, પણ ખાલી ફેર વેલ્યુ ગેપ હોવો જરૂરી છે. એની આગળની રિજેક્શન કેન્ડલ આ થઈ રેડ કલરની કેન્ડલ. હવે અહીંયાથી તમારે ટ્રેડ ઉપાડવાનો છે. ઓકે, એક પોઝિટિવ કેન્ડલ ઉપર તમારે ટ્રેડ ઉપાડવાનો છે અને સેમ કેન્ડલના લોનો એસએલ રાખવાનો છે. જુઓ, આ એક માર્કેટ નીચેની બાજુ જતું હતું અને આ એક પોઝિટિવ કેન્ડલ ક્લોઝ થઈ, બહુ બુલિશ. હવે તમારે જોવાનું, આ જ કેન્ડલના લોનો એસએલ રાખવાનો છે. ઓકે, 35 પીપનો એસએલ બને છે. કેટલા પીપનો, 35 પીપનો એસએલ બને છે. અને ટાર્ગેટ તમારે ક્યાં સુધી રાખવાનો છે કે જ્યાં સુધી કલાક પૂરી થવાની હોય ને એની 5 મિનિટ પહેલાં તમારે ટ્રેડ ક્લોઝ કરવાનો છે. એટલે કે 6:30 આ કેન્ડલ પૂરી થાય છે 1 કલાકની, 6:25 કટ કરવાનો છે. 6:25ની કેન્ડલ ક્યાં છે,
અહીંયા છે આ 6:25 તમારો સોરી 6:25 તમારો ટ્રેડ ક્લોઝ થવો જોઈએ. જુઓ કેટલો તમને રિસ્ક રિવોર્ડ સાથે મળી ગયો છે ટ્રેડ. 1/3 નો મળી ગયો છે. આ આપણી કલાકમાં આપણો એક ટ્રેડ નીકળી ગયો અને દિવસમાં હું તમને કહું મેક્સિમમ તમે 3 થી 4 ટ્રેડ કરો. ઓકે, માર્કેટનું એક ડાયરેક્શન પકડો, એ જ ડાયરેક્શનમાં 3 થી 4 ટ્રેડ કરો, એનાથી વધુ ટ્રેડ તમે ગોલ્ડમાં કરશો નહીં. ઓકે, હવે તમે જુઓ હવે એના પછીની કલાકમાં શું થયું, માર્કેટે બહુ મોટી રેડ કેન્ડલ આપી. ઓકે, બહુ મોટી રેડ કેન્ડલ આપી પછી શું થયું, માર્કેટમાં આપણું એમએસએસ ક્યાં થાય, કારણ કે આપણો ટ્રેન્ડ બુલિશ છે. ઓકે, ટ્રેન્ડ બુલિશ હોય ત્યારે આપણે શું વેઇટ કરવાનો છે કે માર્કેટમાં એમએસએસ ક્યારે થાય છે. ઓકે, બુલિશ એમએસએસ ક્યારે થાય છે એ જોવાનું છે. હવે આપણું એમએસએસ છેક અહીંયા થાય છે. ઓકે, આ આપણું એમએસએસ થયું, કારણ કે અહીંયા તો છે ને બહુ ઉપરની સાઈડ એમએસએસ થાય છે. એટલે આપણે શું જોવાનું છે, 1 કલાકમાં એમએસએસ ક્યાં થાય છે. આ માર્કેટે પહેલા વીક મારી, પછી ધીરે ધીરે કરીને સ્લો એન્ડ સ્ટડી ઉપર જાય છે. અહીંયા તમે જુઓ, અહીંયા એમએસએસ કર્યું, આ એમએસએસ કર્યું પછી આપણને શું જોવા મળ્યું, આ એક કેન્ડલ, બીજા નંબરની કેન્ડલ અને ત્રીજા નંબરની કેન્ડલ. ઓકે, આ 3 કેન્ડલ છે, પહેલા અને ત્રીજા વચ્ચે ગેપ છે તો કે આ છે, અને એની આગળની રિજેક્શન કેન્ડલ, આ આપણો ઓર્ડર બ્લોક થયો. હું તમને ફેર વેલ્યુ ગેપ અથવા તો ઓર્ડર બ્લોક બંને માર્ક કરવાની સલાહ આપીશ. શું કામ એને ખબર છે, કારણ કે ક્યારેક એવું થશે કે છે ને આ ઓર્ડર બ્લોક ઉપર ટેપ કરવા નહીં આવે, ફેર વેલ્યુ ગેપથી જ વહી જશે. હવે તમે જુઓ, આ આખું માર્ક કરી દેવાનું અને પછી શું કરવાનું, અહીંયા તમારે ફિબોનાચી મારી દેવાની. જ્યારે ફિબોનાચી મારી દેશો, અહીં 0.5નું લેવલ ક્યાં અહીંયા ટેપ થયું છે, જુઓ થયું છે, હા થયું છે. હવે આ 0.5નું લેવલ ટેપ થાય ને પછી તમારે ટ્રેડ લેવાનો છે. અહીં તમે જુઓ કેવો મસ્ત સરસ મજાનો ટ્રેડ મળે, અને આ જ ઓર્ડર બ્લોકની નીચેનો તમારો એસએલ રાખવાનો છે. ઓકે, 35 પીપ આજુબાજુનો એસએલ મળે છે અને 5 મિનિટની વાર હોય ત્યારે આપણે આને ક્લોઝ કરવાનો છે. અથવા તો તમને 1/2.5 2 3 તમને જે મળે એ તમે લઈને નીકળી શકો છો. આમાં 1/3 નો આપણને મળી ગયો છે અને તમે કદાચ જો અહીંયા પણ ક્લોઝ કરો, ઓકે 24-25, ઓકે અહીંયા ક્લોઝ કરો તો પણ તમને 1/2 ઇઝીલી મળી ગયું છે. ઓકે, હવે આવે એના પછીની કલાક. ઓકે ઓકે ચલો, આ આવે છે એના પછીની કલાક. હવે એમાં શું થયું છે, અહીંયા માર્કેટે નવી 1 કલાકની કેન્ડલની ઓપનિંગ કરી છે અને માર્કેટ ડાઉન સાઈડ ગયું છે. હવે અહીંયા એમએસએસ ક્યાં થયું છે, અહીંયા એમએસએસ થયું છે આ બાજુ. ઓકે, અહીંયા એમએસએસ થયું છે, અહીંયા પણ તમે કન્સિડર કરી શકો અને અહીંયા પણ કરી શકો, તમને જે રીતના ફાવે એ રીતના. ઓકે, મેં તમને આની તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને સારી રીતના ફાવી જશે. આ થયું એમએસએસ. હવે અહીંયા ફેર વેલ્યુ ગેપ છે, તો અહીંયા બહુ નાનો એવો ફેર વેલ્યુ ગેપ છે પણ એ મેટર કરે છે. ઓકે, પણ અહીંયા શું થયું છે જુઓ, એવું હોય તો તમે ફિબોનાચી પણ મારી શકો છો. ફિબોનાચીમાં 0.5ના લેવલે આવે તો જ ટ્રેડ કરવાનો, બાકી ટ્રેડ નહીં કરવાનો. આ ટ્રેડ આપણે અવોઇડ કરી દેવાનો. ઓકે, આ ફર્સ્ટ લાઇન્સ ઓફ ડિફેન્સ કહેવાય. આ માર્કેટમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સને ટેપ કરીને માર્કેટ અપસાઇડ નીકળી ગયું. ઓકે, તો આને જવા દેવાનું. ઓકે, હવે તમને એવું લાગે કે મારે સેલિંગ બાજુનું પણ કરવાની ઈચ્છા છે. ઓકે, તો સેલિંગ બાજુ તમને એમએસએસ જોતા આવડવું જોઈએ. ઓકે, આ સેલિંગ બાજુનું એમએસએસ છે અને માર્કેટે શું કર્યું છે, અહીંયાથી સીધું જ સેલિંગ આપી દીધું છે. ઓકે, અહીંયા એકોય પીઓઆઈને ટેપ કર્યા નથી. ઓકે, આ એક ફેર વેલ્યુ ગેપ છે, એની ઉપર ક્યાંય પણ તમને પીઓઆઈ જોવા નહીં મળે. જુઓ, આ માર્કેટની 1 કલાકની કેન્ડલની ઓપનિંગ છે, અહીંયા તમને એકોય ફેર વેલ્યુ ગેપ જોવા નહીં મળે. ના તો ઓર્ડર બ્લોક જોવા મળશે, ના તો ફેર વેલ્યુ ગેપ જોવા મળશે. આ એક ફેર વેલ્યુ ગેપ છે. અહીંયા માર્કેટે આવવાની કોશિશ કરી પણ એની પહેલાં જ માર્કેટમાં રિજેક્શન આવી ગયું. ઓકે, હવે એનું રીઝન શું કામ આવ્યું એ બધું તમને આગળ જેમ જેમ સિરીઝ છે એમ હું તમને શીખવાડતો જઈશ. ઓકે, આ કલાક આપણે જવા દેવાની. ઓકે, આમાં બુલિશ તમારે ગોતવાનું નહીં, કારણ કે માર્કેટ ઓલરેડી ડાઉન સાઈડમાં આટલું સેલિંગ બતાવી દીધું છે. છતાં પણ તમે બુલિશ સાઈડ ગોતો છો તો પણ તમને ટ્રેડ નહીં મળે, કારણ કે માર્કેટ ના તો ફેર વેલ્યુ ગેપ ઉપર આવ્યું છે, ના તો ઓર્ડર બ્લોક ઉપર આવ્યું છે. ઓકે, હવે એના પછીની કલાક માર્કેટમાં ચાલુ થઈ. ઓકે, હવે આમાં શું થયું છે જુઓ, એના પછીની કલાક થઈ છે, અહીંયા ઓપનિંગ થઈ છે. માર્કેટ ધીરે ધીરે સાઇડવેઝ રહ્યું છે. ઓકે, સાઇડવેઝ રહ્યું છે. આ આપણો હાઈ પોઈન્ટ થયો અને આપણે એમએસએસ કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, આ એમએસએસ થયો, એની નીચેનો ફેર વેલ્યુ ગેપ આ થયો અને એની આગળની રિજેક્શન કેન્ડલ એટલે કે આ રેડ કેન્ડલ. ઓકે, આ રેડ કેન્ડલ થઈ રિજેક્શન કેન્ડલ, એટલે અહીંયાથી આપણે બાય કરી શકીએ છીએ. ઓકે, અહીંયાથી જો તમે બાય કર્યું હોય તો તમને કેટલા પોઈન્ટ રિસ્ક રિવોર્ડ સાથે મળી ગયા હોય. આની નીચેનો તમે એસએલ રાખી શકો છો. 20 પીપનો એસએલ બને છે. કેટલા પીપનો? 20 પીપનો એસએલ બને છે અને તમે અહીંયા સુધીનો ટાર્ગેટ રાખી શકો છો. 1/2 તમને ઇઝીલી મળી ગયું છે. ઓકે, કારણ કે અહીંયા માર્કેટ રેન્જમાં હતું, એના હિસાબે તમને
ઓછું મોમેન્ટમ મળ્યું છે. ઓકે, હવે આવે છે એના પછીની કલાક. ઓકે, આ એક્ઝામ્પલ હું તમને આપું છું. ઓકે, મારી સ્ટ્રેટેજીના એક્ઝામ્પલ તમને આપું છું. હવે એના પછીની કલાક આવે છે. એના પછીની કલાકમાં માર્કેટમાં એમએસએસ ક્યારે થયું છે? તો કે અહીંયા ક્યાંક થયું છે, અહીંયા એમએસએસ ચેક થયું છે. ઓકે, આ એમએસએસ થયું છે. હવે આ એમએસએસ થયું એના પછીનો ઓર્ડર બ્લોક. ઓકે, આ 1 નંબરની કેન્ડલ, આ 2 નંબરની અને આ 3 નંબરની. આ 1 નંબરની અને 3 નંબરની વચ્ચે ગેપ છે, ફેર વેલ્યુ ગેપ. આ છે એના પછીનો ઓર્ડર બ્લોક. આ છે. ઓકે, આ છે ઓર્ડર બ્લોક. હવે આને જ્યારે ટેપ થાય ત્યારે તમારે ટ્રેડ લેવાનો છે. ઓકે, હવે જો અહીંયાથી તમે ટ્રેડ લીધો હોય અને આની નીચેનો એસએલ રાખ્યો હોય, 10 પીપનો તો મિનિમમ રાખવાનો છે. ઓકે, 10 પીપનો રાખવાનો એસએલ. ભલે તમારો 6-7 પીપનો જ બનતો હોય, પણ 10 પીપનો તમારે મિનિમમ એસએલ રાખવાનો છે. ઓકે, અને જુઓ સામે ટાર્ગેટ કેટલો છે? 1:10 છે. દેખાય છે? 1:10 નો ટાર્ગેટ છે. ઓકે, તો મિત્રો આટલા બધા એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે 1 કલાકની સ્ટ્રેટેજી ઉપર. ઓકે, આખા દિવસમાં તમને ઇઝીલી 3 થી 4 ટ્રેડ મળી જશે. હજી તો મેં ઘણા બધા કરેલા છે. બેક ટેસ્ટ હજી કરું છું અને ફ્રન્ટ ટેસ્ટ પણ ચાલુ છે. ઓકે, એટલે આ આપણે બુલિશ માર્કેટના બુલિશ ટ્રેડ છે. બેરિશ માર્કેટ થશે ત્યારે બેરિશ પણ હું તમને એક્ઝામ્પલ સહિત તમને ટેલિગ્રામ ચેનલમાં આપીશ. ઓકે, એક્ઝામ્પલ ટેલિગ્રામ ચેનલમાં આવશે. એટલે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો કરી લેજો. લિંક તમને મારી યુટ્યુબ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને તમને આ સ્ટ્રેટેજી કેવી લાગી તમે મને જરાક કોમેન્ટ સેક્શનમાં કહેતા જાજો અને ઘણા બધા આપણા મિત્રોને શેર પણ કરજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયો તમારે કેની ઉપર જોઈએ છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.